ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને -3 ડિગ્રી પર પહોંચી ગયો. માઉન્ટ આબુમાં શરદ મહોત્સવ અને ન્યૂ યર સેલિબ્રેશનના કારણે હજારો પ્રવાસીઓના આગમન સાથે હિલ સ્ટેશનમાં ભીડ જોવા મળી. 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતા હાલ પારો -3 ડિગ્રી પર પહોંચ્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી. ઘરના આંગણા, બગીચા, પાર્ક કરેલા વાહનો, ખુલ્લા મેદાનો પર બરફના થર જામી ગયા. છતાં પણ ઠંડી વચ્ચે પ્રવાસીઓનો ઉત્સાહ યથાવત રહ્યો. વીકેન્ડ પર ગુજરાત સહિત દેશભરમાંથી 30,000થી વધુ પ્રવાસીઓ માઉન્ટ આબુમાં ઉમટી પડ્યા. નકી લેક સહિતના પર્યટન સ્થળોએ પ્રવાસીઓ ઠંડીની મજા માણતા નજરે પડ્યા. હજી પણ ઠંડી વધવાની છે અને 31 ડિસેમ્બર સુધી આવી જ ભીડ માઉન્ટ આબુમાં જોવા મળશે. માઉન્ટ આબુમાં ઠંડીની વચ્ચે પણ પ્રવાસીઓ સતત આવી રહ્યા છે અને ઠંડીની મજા માણતા જોવા મળી રહ્યા છે. નવું વર્ષ પરિવાર સાથે મનાવવા માટે સૌ કોઈ સ્વજનો સાથે માઉન્ટ આબુમાં પહોંચ્યા છે. આ દ્રશ્યો આપ જુઓ, જે વાહનો અહીંયા પાર્ક કર્યા છે એ વાહનોની ઉપર સફેદ થર જામી ગયા છે બરફના. -ડિગ્રીમાં પણ ગુજરાતીઓ મોટી સંખ્યામાં મોજ કરતા જોવા મળ્યા. ક્યાંક તાપણું થઈ રહ્યું છે, ક્યાંક ગરમ ગરમ દૂધ પીરસાઈ રહ્યું છે, ગરમા ગરમ ખીચું પીરસાઈ રહ્યું છે, જેની મજા પણ અહીંયા આવતા દરેક પ્રવાસી ઉઠાવી રહ્યા છે. નવા વર્ષના આગમનની સાથે સાથે પરિવારજનો સાથે વેકેશનનો આ સમય, રજાઓનો આ સમય સૌ કોઈ વિતાવે, એ જ લાગણી સાથે સૌ કોઈ માઉન્ટ આબુ પહોંચ્યા છે. અને માઉન્ટ આબુમાં લગભગ 30,000થી પણ વધુ મુસાફરો, જેમાં મોટા ભાગના લોકો ગુજરાતી અથવા તો ગુજરાતથી ગયેલા લોકો. दिल्ली एनसीआर से आए हैं. दिल्ली एनसीआर में जैसे कि हम सब जानते हैं AQI काफ़ी हाई है. वहाँ पे हवा लेने में हमें बहुत तकलीफ हो रहा है. यहाँ आके हमें बहुत अच्छा लग रहा है. फैमिली के साथ आए हैं वेकेशंस पे. क्रिसमस का टाइम है एंड वी आर वेरी हैप्पी. बहुत अच्छे से हवा ली जा रही है. बहुत पॉजिटिव फील हो रहा है हमें. Mumbai and the weather in Mumbai is like very humid. We feel very like hot. So how much ever like hot weather is there, we can like bear it. But here it's very cold for us, especially we are Mumbaikars. So for us it is like very cold because we are used to the humid weather. But here it's like very cold, especially during the night time. During daytime, like 12 to 3 o'clock, everything is fine. But after that, the temperature goes down and then you feel really cold. In hotel rooms as well, there are no like ACs and everything. And then fans are also off. Then too you feel cold. So for us, it's like a very new weather, but we are enjoying a lot. It's very peaceful and I love being here.